સત્યના પણ નિયમો છે હો. સત્ય કઈ રીતે બોલવું. કૃષ્ણ પણ ક્યારેક ખોટું બોલેલા. ઘણા માણસો આવી દલીલ કરે કે શું ભગવાન, આપણે જેને ભગવાન કહે તો શું કૃષ્ણ પણ ખોટું બોલે? હા, કૃષ્ણ પણ ખોટું બોલેલા છે, પણ એને સમજવા પડે કૃષ્ણ ક્યારેય ખોટું ના બોલે, પણ એ ધર્મ માટે થઈને ક્યારેક ખોટું બોલે. શું કામે? કે યાદ રાખજો, શાસ્ત્રનો નિયમ છે, ક્યારેક મોટા સત્યને બચાવવા માટે નાનકડા સત્યનું બલિદાન આપવું પડે. ધર્મ છે ને પરિવર્તન. સત્ય બોલવું એ માણસનો ધર્મ કહેવાય, પણ ક્યારેક સત્ય બોલવું એ પણ અધર્મ થઈ જાય અને અસત્ય બોલવું એ પણ ધર્મ થાય. કે ક્યારેક મોટા સત્યને સાચવવા માટે માણસે નાનકડા સત્યનું બલિદાન આપવું પડે છે. પણ કલયુગનો પ્રભાવ એવો હતો, દેવર્ષિ નારદે જોયું કે સત્ય નાસ્તિ, સાચા અર્થમાં કોઈના જીવનમાં સત્ય નહીં. તપઃ શોચ, કોઈના જીવનમાં તપ નહીં, પવિત્રતા નહીં. દયા દાનમ ન વિદ્યતે, ક્યાંય દયા નહીં, દાન નહીં, દયા જેવો છાંટો જોવા ન મળે. આવા માણસો થઈ આવે, પાપાચાર જીવન જીવે છે અને પોતાના જ પેટનું ભરણ પોષણ કરવા માટે ટૂંકમાં સ્વાર્થ વાળું જીવન જીવે. સ્વાર્થી વૃત્તિ થઈ છે મનુષ્યની.